આજરોજ દાહોદ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસના પ્રમુખ શ્રી રાજેન્દ્ર પારગી સાહેબની અધ્યક્ષતામાં પ્રેસ મીડિયા કર્મીઓનું સંબોધન કરવામાં આવ્યું હતું। તેમાં કોંગ્રેસ કાર્યાલય પર પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રીની ઉપસ્થિતિમાં પ્રેસ મીડિયાના મિત્રોને આહવાન કરવામાં આવ્યું હતું। તેમાં સૌ મીડિયા કર્મી ઉપસ્થિત રહ્યા હતા। સંવાદદાતા દિનેશ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ। સતત પ્રયત્નશીલ પણ હોઈશ, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ આગેવાન કોઈ પણ પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે જ્યારે આંદોલન કરતો હોય ત્યારે ઈડી ઇન્કમ ટેક્સ પોલીસ દ્વારા એનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે। એના લીધે કે કાર્યકર પણ ડરી જાય છે। આપ જાણો છો કે એક પત્રકાર પણ જો સારી ભૂમિકા ભજવી અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરતો હોય તો કે પત્રકારને પણ દબાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય છે। આપ જુઓ છો કે ઘણા ખરા રાજકીય પક્ષના આગેવાનોને અવાજ દબાવી અને એમને જેલને હવાલે કરવામાં આવે છે, પણ આ વખતે કોંગ્રેસ પક્ષ આક્રમકતાથી ફાઇટ ટુ ફિનિશની લડાઈ લડી અને અમે જનતાના પ્રશ્નોને વાચા આપવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ ઈડીથી જો ડરતા હો તો રાજકારણમાં પ્રવેશવાની જરૂર જ શું? પછી રાજકારણમાં પ્રવેશવાની આપે વાત કશી જરૂર એમ હંમેશા કોઈ પણ રાજકીય નેતા હોય એ પોતાના સમાજ માટે કે પ્રાણ પ્રશ્ન માટે વાચા આપતો હોય છે, પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે દબાવવામાં આવતો હોય છે। અને સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ઈડીએ પોતાની મર્યાદાનો દુરુપયોગ ન કરવો જોઈએ, બરાબર છે? કેમ કે સત્તા પક્ષના લોકો ભ્રષ્ટાચાર કરે તો એમને કોઈ સજા કરવામાં નથી આવતી, એમને કોઈ જેલના હવાલે કરવામાં નથી આવતા, એમને કોઈ રાજીનામા લઈ લેવા નથી આવતા, અને વિપક્ષનો કોઈ માણસ જો જનતા માટે એના અવાજ પબ્લિક માટે વાત કરતો હોય ત્યારે એને કોઈ પણ રીતે દબાવવામાં આવે છે। એ લોકશાહીનું હનન કહેવાય। માટે આવનારા સમયમાં આ વખતે અમે ઈડી ઇન્કમ ટેક્સ પોલીસથી ડર્યા વિના જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે આ વખતે અમે સડકથી સંસદ સુધી લડવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે। એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો। જય જય ગરવી ગુજરાત। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।